મમ્મા આજે વામન અવતારની સ્ટોરી કે કાલે આપણે કુર્મ અવતારની જોઈતી ને, હા આજે વામન અવતારની. પેલી મેં તને ભગવાનના નરસિંહ અવતારની સ્ટોરી કીધી હતી, ખબર છે? પ્રહલાદની. હા બરાબર ને? હા. પછી જે હિરણ્યકશ્યપ હતો એને માર્યા પછી રાજા કોણ બન્યું? કોણ બને? હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદ. બરાબર, પણ પ્રહલાદ તો આમ હતો અસુરનો દીકરો હતો, પણ એ છે ને એકદમ આમ ભક્તિભાવવાળો વિષ્ણુ ભગવાનની બહુ જ ભક્તિ કરતો અને ધર્મપ્રિય માણસ હતો. એટલે કોઈને અન્યાય ન થવા દે, એના રાજ્યમાં બધી પ્રજા છે ને સુખ શાંતિથી રહેતી હતી. પછી પ્રહલાદ ધીમે ધીમે વૃદ્ધ થયા ને પછી એનો દીકરો રાજા બન્યો. એનો દીકરો કોણ? વિરોચન. બરાબર? વિરોચન પણ એવો જ છે ને? હા, વિરોચન પણ એ પ્રહલાદનો દીકરો હતો. એટલે વિરોચન પણ કેવો હતો? એકદમ ધર્મપ્રેમી હતો. બરાબર? હવે એના જે એટલે હવે જે અસુરો હતા ને એ ધર્મપ્રેમી થઈ ગયા હતા પ્રહલાદના રાજા બન્યા પછી. પછી વિરોચનના લગ્ન કોની સાથે થયા? વિશાલાક્ષી સાથે. વિશાલાક્ષી સાથે એના લગ્ન થયા અને વિરોચન રાજા બન્યા. પછી થોડોક સમય થયો ને તો જે અસુરોના ગુરુ હોય ને શુક્રાચાર્યને ખબર પડી ગઈ કે વિરોચન છે ને એનું શું થવાનું છે? અકાળ મૃત્યુ થવાનું છે. અકાળ મૃત્યુ એટલે જે લોકો પૂરી ઉંમર જીવીને જાય ને એનું મૃત્યુ નિશ્ચિત હોય. મતલબ જે મોટી ઉંમર હોય એણે પોતાનું જીવન જીવી લીધું હોય, પણ જે લોકો પૂરી ઉંમર ન જીવ્યા હોય અને એને મૃત્યુ આવે તો એને કહેવાય અકાળ મૃત્યુ. બરાબર? એટલે વિરોચન છે ને એનું ભવિષ્ય એના જે ગુરુ હતા શુક્રાચાર્ય એણે જોઈ લીધું હતું. એણે કીધું, વિચાર્યું કે આનું તો અકાળ મૃત્યુ થવાનું છે. એટલે એણે શું કર્યું? એને કીધું કે તું હિમાલયમાં જા અને ત્યાં તપસ્યા કર અને ભગવાનને પ્રસન્ન કર, એટલે તારું અકાળ મૃત્યુ ટળી જાય. અને આ બાજુ જે વિરોચનના પત્ની હતા ને વિશાલાક્ષી, એ ગર્ભવતી હતા, એટલે એમને દીકરો આવવાનો હતો. અને પેલી બાજુ વિરોચન ક્યાં ગયા? તપસ્યા કરવા માટે. બરાબર? તપસ્યા કરવા માટે ગયા. એણે 10 વર્ષ સુધી તપસ્યા કરી. 10 વર્ષ સુધી ખાધા પીધા વગર એકદમ હિમાલયમાં જઈ ઠંડા પવનમાં એટલા બરફમાં તપસ્યા કરી ને તો સૂર્યદેવ પ્રસન્ન થયા અને સૂર્યદેવે એને એક મુંગટ આપ્યો એને પહેરવા માટે. એણે કીધું કે જ્યાં સુધી તમારા માથા ઉપર આ મુંગટ ધારણ કરેલો હશે ને ત્યાં સુધી તમને કોઈ હરાવી શકશે નહીં. એટલે પછી વિરોચન છે ને એ મુંગટ લઈ અને પાછા એના રાજ્યમાં આવતા હતા ને તો ઇન્દ્રદેવ છે ને એણે છળ કર્યું એની સાથે. શું છળ કર્યું? એને બ્રાહ્મણનો વેશ લીધો અને એને કીધું પેલા વિરોચનને કે આ લ્યો, આમાંથી તમે થોડુંક પાણી પીવો. એને પેલું કમંડળ આપ્યું, એમાં કીધું કે આમાંથી તમે થોડુંક પાણી પીવો. હવે વિરોચન તો કેવા હતા અસુર પણ ધર્મપ્રેમી હતા, એટલે એને કાંઈ એવો ડાઉટ ગયો નહીં અને એણે પાણી પી લીધું. પાણી પીધું ને તો એ છે ને મૂર્છિત થઈ ગયા. મતલબ એને કાંઈ આમ ભાન ના રહ્યું કે શું થાય છે, બેભાન જેવું થઈ ગયા. તો એ વિરોચન મૂર્છિત થયા ને તો ઇન્દ્રદેવે શું કર્યું? પેલા સૂર્યદેવે આપેલો મુંગટ હતો ને એ છીનવી લીધો અને વિરોચનને યુદ્ધમાં હરાવી દીધા અને વિરોચનના ફટાફટ એને અગ્નિમાં ભસ્મ કરી દીધા. એવું કર્યું ઇન્દ્રદેવે. છલ કર્યું એની સાથે, ચીટિંગ કરી કેમ કે એની પાસે મુંગટ હતો જેનાથી અજય થઈ જાય, એને કોઈ હરાવી શકે નહીં. એટલે ઇન્દ્રને બીક લાગી કે આ વિરોચન છે એ મને હરાવી દેશે તો, એટલા માટે એણે એનો મુંગટ લઈ લેવા માટે વિરોચન સાથે ચીટિંગ કરી અને ચીટિંગ કરી અને એનો મુંગટ લઈ લીધો. હવે આ બાજુ શુક્રાચાર્યને અને એનો જે દીકરો હતો ને ત્યાં સુધીમાં એનો દીકરો આવી ગયો હતો. વિરોચનનો દીકરો કોણ હતો? બલિરાજા, મહાબલી. બરાબર? તો એને તો આમ બરાબરનો ક્રોધ આવ્યો એના પપ્પાને આવી રીતે એની સાથે ચીટિંગ કરીને એને મારી નાખ્યા ને, એટલે બલિરાજાને બરાબરનો ગુસ્સો આવ્યો. તો એણે ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું. પણ ઇન્દ્ર તો એકદમ શક્તિશાળી થઈ ગયા હતા, એની પાસે ઓલો મુંગટ હતો. તો એણે બલિરાજાને હરાવી દીધા. પછી બલિરાજાને એણે હરાવી દીધા ને તો એના જે ગુરુ છે ને શુક્રાચાર્ય, અસુરોના જે ગુરુ, એણે શું કર્યું કે શુક્રાચાર્યએ છે ને આમ બરાબરની તપસ્યા કરી અને બલિરાજા છે ને એને એકદમ આમ બહુ મસ્ત શિક્ષા આપી
એટલા શક્તિશાળી બનાવ્યા, એટલી સરસ શિક્ષા આપી. અને બલિરાજા પણ એકદમ ધર્મપ્રેમી હતા. કોણ હતા? પ્રહલાદના પૌત્ર હતા. પ્રહલાદનો દીકરો વિરોચન અને વિરોચનના દીકરા બલિરાજા. એટલે એનામાં જે ધર્મ અને સંસ્કારો તો એને વારસામાં મળ્યા હોય, બરાબર. કેમ કે પ્રહલાદે ભગવાનની ભક્તિ કરતા હતા, એટલે એનો દીકરોય કરે અને એનો દીકરો પણ કરતો હતો. એટલે બલિરાજા છે ને આમ ધર્મપ્રેમી હતા, પણ એને ઇન્દ્રદેવથી બહુ જ ગુસ્સો હતો. પછી થોડોક સમય થયો ને એટલે એ એકદમ શક્તિશાળી થઈ ગયા. પછી એણે શું કર્યું? તપસ્યા કરી ને, અને તો એણે ભગવાનને પ્રસન્ન કર્યા. તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કરીને તો ભગવાને એને શું આપ્યું? દિવ્ય રથ આપ્યો. એણે કીધું કે જ્યાં સુધી તું આ રથ ઉપર બેસેલા રહેશે ને બલિરાજા, ત્યાં સુધી એને કોઈ હરાવી શકશે નહીં. એની પાસે દિવ્ય રથ આવી ગયો. પછી એણે શું કર્યું? ઇન્દ્ર ઉપર આક્રમણ કર્યું. રથ લઈને ઇન્દ્ર ઉપર આક્રમણ કર્યું અને ઇન્દ્રદેવને હરાવી દીધા, બરાબર. પછી તો છે ને ત્રણેય લોકના રાજા બલિરાજા બની ગયા. બલિરાજા ત્રણેય લોકના રાજા બની ગયા. બલિરાજા હવે મારા પ્રેમી ફેવરિટ કહેવાય, બરાબર. તો ત્રણેય લોકના રાજા બની ગયા બલિરાજા. અને બલિરાજામાં છે ને પછી થોડુંક ઘમંડ આવી ગયું કે હું શક્તિશાળી. અને બલિરાજા તો છે ને પાછા ધર્મપ્રેમી હતા અને ન્યાયપ્રેમી હતા. એટલે એના રાજ્યમાં બધી પ્રજા સુખી રહેતી હતી. અને એને છે ને બહુ ઘમંડ હતો, બહુ જ દાન આપતા. એને છે ને કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ દાનની જરૂર હોય ને તો બલિરાજા એને કાંઈ પણ પૂછ્યા વગર એને દાન આપી દેતા. એટલે એના મનમાં ઘમંડ આવી ગયો. એક તો ત્રણેય લોકોના રાજા થઈ ગયા અને ઉપરથી પોતે એટલા ધર્મપ્રેમી, ન્યાયપ્રેમી, ભક્તિ કરવાવાળા. એટલે એને એવું લાગ્યું કે મારા જેવું તો આ દુનિયામાં કોઈ નથી. પણ ભગવાને શું કીધું છે? આપણે ક્યારેય અભિમાન કરવાનું નથી. હું કરવાનું નથી, એવું નહીં કરવાનું, બરાબર. પણ બલિરાજાને તો એવું થઈ ગયું કે હું જ છું. એટલે ભગવાને શું લીધું? વામન અવતાર લીધો. કયો અવતાર લીધો? વામન અવતાર. શું કામ? બલિરાજાનો અહંકાર તોડવા માટે ભગવાને વામન અવતાર લીધો. અને આ બાજુ જે બલિરાજા હતા ને એણે એવું વચન લીધું કે હું છે ને 10 અશ્વમેઘ યજ્ઞ કરીશ. એક તો એ ત્રણેય લોકોના રાજા હતા અને અશ્વમેઘ યજ્ઞ કરે એટલે કોઈ પછી એની સાથે યુદ્ધ પણ કરે નહીં. એટલે ત્રણેય લોકનું જે રાજ્ય છે ને એની પાસે એમને અટલ રહે. એટલા માટે એણે અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. હવે આ બાજુ અશ્વમેઘ યજ્ઞ ચાલતો હતો અને વામન ભગવાને જે અવતાર લીધો હતો વામન સ્વરૂપનો, બરાબર. વામન સ્વરૂપ એટલે કેવું ખબર છે? આપણે સામાન્ય માણસની હાઈટ હોય ને એના કરતાં સાવ નાના, ઠીંગણું સ્વરૂપ લીધું હતું ભગવાને, બરાબર. અને એ જ્યારે યજ્ઞ ચાલતો હતો ને ત્યાં આવ્યા ને તો પેલા બલિરાજાએ પૂછ્યું કે બોલો બ્રાહ્મણ દેવ, તમે કેમ અહીંયા આવ્યા છો? તો પેલા વામન ભગવાને કીધું કે હું અહીંયા દાન માંગવા આવ્યો છું. કે તમે તો બહુ દાની છો, મને એવું સાંભળવા મળ્યું છે. તો એના જે ગુરુ હતા ને શુક્રાચાર્ય, એણે બલિરાજાને ચેતવી દીધા. કે તું આને વચન આપતો નહીં, કારણ કે આ વિષ્ણુ ભગવાન છે. એને ખબર પડી ગઈ શુક્રાચાર્યને કે આ તો વિષ્ણુ ભગવાન છે, તું એને કે કાંઈ વચન આપતો નહીં, દાન આપતો નહીં. પણ બલિરાજાએ તો શું કીધું? કે જો વિષ્ણુ ભગવાનને તો કે બધા તપસ્યા કરીને પ્રસન્ન કરે છે અને મારા ઘરે તો સામે ચાલીને દાન માંગવા આવ્યા છે, તો મારાથી એને ના પડાય નહીં. તો એણે કીધું કે વાંધો નહીં, તમે વિષ્ણુ ભગવાન હોય તો ભલે હોય, પણ તમે જે કહેશો એ દાનમાં આપીશ. તો વામન ભગવાને એવું કીધું કે મારે કે બીજું તો કાંઈ નથી જોતું, પણ મારા જે 3 પગલામાં મપાય ને એટલી જમીન મને જોઈએ છે, એટલી જગ્યા મને જોઈએ છે. એની પાસે તો ત્રણેય લોકનું રાજ્ય હતું બલિરાજા પાસે. એટલે એણે કીધું કે કાંઈ વાંધો નહીં, કે 3 પગલામાં શું વાંધો છે? કે તમે કાંઈક મોટું માંગવું હતું ને, કે આટલું એવું શું માંગ્યું એમ. તો વામન ભગવાને કીધું કે ના મારે વધારે કાંઈ નથી જોતું, મને ખાલી 3 ડગલા સમાય ને એટલી જગ્યા જોઈએ છે. તો બલિરાજાએ સંકલ્પ લઈ લીધો કે વાંધો નહીં, તમે 3 ડગલા ભરો અને એમાં જેટલી જગ્યા આવશે એ તમારી. ત્યાર તો વામન ભગવાને તો એનું વિરાટ સ્વરૂપ લીધું. કૃષ્ણ ભગવાને મહાભારતમાં કેવું વિરાટ સ્વરૂપ લીધું હતું યોગેશ્વર ભગવાને, એવી રીતે વામન સ્વરૂપ જે હતું ભગવાનનું એમાં એણે વિરાટ સ્વરૂપ લીધું. અને પહેલા ડગલાની અંદર તો આખી પૃથ્વીને માપી લીધી. એટલે પૃથ્વીલોક તો ગયો બલિરાજા પાસેથી. પછી બીજું ડગલું ભર્યું, બીજા ડગલાની અંદર આખો આકાશ આખું માપી લીધું.
હવે તો ભગવાનને જગ્યા પગ મૂકવા માટે ક્યાંય જગ્યા જ ના રહી. તો એણે બલિરાજાને પૂછ્યું ઈ કે હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું મારે? તો બલિરાજાએ શું કીધું? બલિરાજા એમ તો ધર્મપ્રેમી જ હતા. બલિરાજાએ આમ એકદમ આમ વિનમ્ર થઈ એનો અહંકાર છોડી દીધો અને કીધું કે ભગવાન તમે ત્રીજું ડગલું મારા માથા ઉપર મૂકો. એટલે કે હવે મને અહંકાર આવી ગયો તો એના માટે ઈ કે તમારે આખો અવતાર લેવો પડ્યો. તો હું મારું જે જીવન છે એ ત્યાગું છું. હું મારું જીવન તમને સમર્પિત કરું છું. કારણ કે એને અહંકાર આવી ગયો હતો એટલે ભગવાને એને સુધારવા માટે જ તો અવતાર લીધો હતો. તો ભગવાન શું થયા? એનાથી પ્રસન્ન થઈ ગયા. એને શું કીધું કે તું ચિરંજીવી રહીશ. એટલે જે ચિરંજીવી હતા ને 7 ચિરંજીવી એમાં પણ બલિરાજા છે, બરાબર. અને એને શું કીધું કે હવે તું પૃથ્વીલોક અને આકાશલોકને છોડી દે અને પાતાળ લોકના એને રાજા બનાવ્યા. અત્યારે પણ બલિરાજા જીવે છે અને પાતાળ લોકના રાજા છે. પછી બલિરાજાએ કીધું કે હું તો જતો રહું, વાંધો નહીં, કે પૃથ્વીલોક અને આકાશલોક હું છોડી દઉં, પણ અહીંયા પૃથ્વીલોકમાં બધા કે મારી પ્રજા છે તો એનું શું કરવું કે મારે એને મળવા આવવું હોય તો ભગવાને કીધું કે તું વર્ષમાં 1 દિવસ તારી પ્રજાને મળવા માટે આવી શકીશ. એટલે કેરળ ને એ બધું જે છે ને આખું આપણા જે ભારતના બધા રાજ્યો છે ને એમાંથી કેરળ રાજ્ય છે ને ત્યાં એક ઓનમ ફેસ્ટિવલ આવે. આપણે કેવું અહીંયા દિવાળી આવે, આપણે રામ ભગવાન જ્યારે અયોધ્યા પાછા આવ્યા હતા તો આપણે દિવાળી સેલિબ્રેટ કરીએ. એવી રીતે એ લોકો ઓનમ સેલિબ્રેટ કરે. કારણ કે એના જે રાજા છે ને બલિરાજા એ ત્યારે એમને મળવા આવે, જોવા આવે કે મારી પ્રજા સુખી તો છે ને. એટલે એના માટે ભગવાને વામન અવતાર લીધો હતો અને બલિરાજાનું અહંકાર તોડ્યું હતું, બરાબર. પણ પછી એને પછી એ ચિરંજીવી હતા. હા, બલિરાજા ચિરંજીવી થઈ ગયા કારણ કે એ તો ભક્તિભાવવાળા હતા. જે ભગવાનની ભક્તિ કરે એ હંમેશા સુખી જ થાય, બરાબર ને. પણ ભગવાનની ભક્તિ મેં પણ કરું છું. કરવાની, ભગવાનની ભક્તિ તો બધાએ કરવાની. હું કરું છું. મને નથી ખબર તું કરે છે કે નહીં. કાલથી કરજો, ઓકે. ચાલ હવે બીજી સ્ટોરી નહીં આવે. કાલે તારી કોમ્પિટિશન છે ને. ચાલો સુઈ જાઓ ટાઈમે. ચાલો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. હર હર મહાદેવ. હર હર મહાદેવ.